દર્શક મિત્રો, આજે હું આપને લાવ્યો છું લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન અને અમે અહીં ઉજવી રહ્યા છીએ ત્રિદશાબ્દી મહોત્સવ. તો અહીં મને વિવિધ આપણે કડવા પાટીદાર કચ્છી કડવા પાટીદારોની જે સંસ્થા છે લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન, ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય, તેમજ કેન્દ્રીય સમાજ નખત્રાણા એવી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને સક્રિયપણે રસ લેતા નાગલપુર ગામના વતની આદરણીય શ્રી પ્રવીણભાઈ નારણભાઈ ધોળુ મને મળી ગયા છે. અને આ એમને જ હું પૂછીશ કે આ પૂર્વ તૈયારી કેટલી થઈ રહી છે અને કઈ રીતના આપણે એનું આયોજન કર્યું છે. તો આદરણીય શ્રી પ્રવીણભાઈ, મને આ સમગ્ર ત્રિદશાબ્દી મહોત્સવનો ચિતાર આપશો. જય લક્ષ્મીનારાયણ. વર્ષો પહેલાં આપણી સમાજના વડીલો, જેને કહેવાય કે પાયાના પથ્થરો, બરાબર, એમનું એક સપનું હતું કે ગામે ગામ તો લક્ષ્મીનારાયણના મંદિરો છે, પણ બધા મંદિરોનું આપણું એક કેન્દ્ર સ્થાન હોવું જોઈએ. તો એ વડીલોનું સપનું સાકાર તે વખતના વડીલોએ આપણું લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનની સ્થાપના કરીને એને આજે 30 વર્ષ પૂરા થતાં આજની વર્તમાન કમિટી ત્રિદશાબ્દી મહોત્સવ ઉજવા જઈ રહી છે, જે આવતીકાલે 25, 26, 27 એપ્રિલ 2026ના આ મહોત્સવ 3 દિવસનો ધામધૂમથી ઉજવા જઈ રહ્યા છે. ત્યારે દેશ પરદેશે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને દાતાઓનો પણ ખૂબ મોટો સહયોગ મળી રહ્યો છે. તમે સૌ જોઈ શકો છો કે સામેનો મોટો સભાખંડ છે, એ પણ પૂરેપૂરું 80 થી 90% એનું પણ કામ પૂરું થઈ ગયું છે. અત્યારે આપણે ઊભા જાય પુરુષો માટે જમવા માટેની વ્યવસ્થા માટેનો પણ એક ડોમ, વિશાળ ડોમ છે. હા, અને બાજુમાં છે એ આપણે મહિલાઓ માટેનો પણ એક અલાયદી વ્યવસ્થા જમવા માટેની કરી છે. એ પણ એમનું પણ સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે. અને એની સામે જે આપણું ભોજનાલય છાત્રાલય દેખાય, એ જે આમંત્રિત મહેમાનો આવશે એના માટેની પણ અલાયદી જમવા માટેની વ્યવસ્થા આપણે કરી છે. અને પાછળનો ભાગ દેખા, ત્યાં ગરમીના દિવસો છે, ઉનાળાની ખૂબ ગરમી પડશે, તો ત્યાં શેરડી રસની વ્યવસ્થા કરી છે. એની સાથે આરોગ્ય માટે આટલો મોટો કાર્યક્રમ કરી બહુ મોટી સંખ્યામાં લોકો આવે, ક્યાંક એવા ક્યાંક અકસ્માત બને કે કંઈક લોકો બીમાર પડે, એમના માટે પણ એક આરોગ્ય માટેની પણ સુવિધા ઊભી કરી છે. અને લોકોને વચ્ચે કંઈક નાસ્તાની જરૂરિયાત પડે તો એના માટે પણ એક ફૂડ કોર્ટની પણ ત્યાં વ્યવસ્થા કરી છે. સામે આપણે આ સંકુલની જે ભુજ બાજુની સાઈડ છે, ત્યાં એક ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, ત્યાં ભુજ બાજુની જે પણ ગાડીઓ આવશે એના માટેની ત્યાં આપણે પાર્કિંગની વ્યવસ્થા કરી છે. અને નખત્રાણા બાજુથી જે ગાડીઓ આવશે અને માંડવી બાજુ જે ગાડીઓ આવશે, એ આપણા મેઇન ગેટની સામે 10 એકર જમીનને સંપાદિત કરી પૂરેપૂરી લેવલિંગ કરી નાખી છે. પેટ્રોલ પંપની બાજુવાળી જમીન, હા, એની બાજુવાળી જમીન. એમાં રાત દિવસ અમારી સમિતિના બધા જ કાર્યકરો તમામ કામ કરી રહ્યા છે. લગભગ આ બધું કામ આજે પૂરું થઈ ગયું છે. તો જે નખત્રાણા સાઈડ અને માંડવી સાઈડની ગાડીવાળા છે એમને ત્યાં પાર્કિંગ કરવાની છે. પછી જે વિશેષ વ્યવસ્થાઓ આપણી કરી છે, એની આપણી મેઇન ગેટની બંને બાજુ પ્લોટ સાફ કર્યા છે, એની અંદર પણ એ બધી આપણે વ્યવસ્થાઓ કરી છે. અને જે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ છે સ્કૂલની પાછળ, એમાં આપણે જે દાંડિયા રાસનો કાર્યક્રમ છે અને ગીતાબેન રબારી આવશે એનો કાર્યક્રમ ત્યાં રાખ્યો છે. અને ધીરુભાઈ સરવૈયા, નિલેશભાઈ ગઢવી, શીતલબેન બારોટ, જે આપણા ડાયરાના કલાકારો આવનાર છે, એ પણ ડાયરો આપણે એ ગ્રાઉન્ડમાં કરવાના છીએ. બરાબર. અત્યારે કાર્યક્રમ એવું લાગી રહ્યું છે કે બહુ મોટો કાર્યક્રમ થશે, બહુ મોટી સંખ્યામાં આ કાર્યક્રમને માણવા માટે લોકો આવશે. હું સર્વે આપણા જ્ઞાતિના લોકોને ખાસ વિનંતી કરું કે તમે આ કાર્યક્રમ નહીં માણો તો તમારા મનની અંદર એવું રહી જશે કે અમે આ કાર્યક્રમ ન માણી શક્યા. એટલા માટે તમે મોટી સંખ્યામાં આ કાર્યક્રમને માણવા માટે આવજો. કારણ આપણે સૌ સાથે રહીને કાર્યક્રમને આપણે માણશું અને મોજ કરશું. અને હવે એક વસ્તુ એ છે કે આપણી આ કાર્યક્રમની સાથે ચૂંટણી આવી ગઈ, 23 તારીખના આપણે મતદાન કરવાનું છે. તો મતદાન કરવું એ જરૂરી છે, આપણો એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે. બરાબર. સર્વે જ્ઞાતિજનોને ખાસ વિનંતી કે સવારના વહેલા જો 7 વાગે આપણું જે કાઉન્ટર ચાલુ થઈ ગયું તો મતનું, તો વહેલામાં વહેલી તકે આપણે ત્યાં જઈ અને આપણું મતદાન કરી, મત આપી અને વહેલી તકે આપણે આ સંકુલમાં આવી અને આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ અને આ કાર્યક્રમ આપણે ભવ્યથી ભવ્ય કરી. આપણો જ આ કાર્યક્રમ છે. બરાબર છે. સૌ તૈયારી ચાલી છે. જય. ધન્યવાદ પ્રવીણભાઈ. તો આપ આ સંસ્થા લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં મંત્રીપદની તો જવાબદારી સંભાળો છો, પણ મહોત્સવમાં પણ આપણી ઘણી બધી તમારી જવાબદારી છે. તો એમાં કઈ જવાબદારી સંભાળો છો? અમારી 30 કમિટીઓ છે, 30 એજન્સીઓ છે, 30 આપણે જેને કહેવાય ને સમિતિઓ છે. 30 સમિતિઓ રાત દિવસ પોતાનું કામ કરીને લગભગ બધા કામ પૂરા કરે છે. જે સ્ટેજની આજુબાજુ જે સ્ટેજ વ્યવસ્થા છે, સ્ટેજ સંચાલન છે, એ હું અને અમારા વડીલ અમારા મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ, પ્રમુખ તમામ મંત્રીગણ સાથે, અમારા પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી, અમે સાથે રહી અને રાતના મોડી
મોડે સુધી બેસીને એનો તૈયાર કરી એનો રોડમેપ તૈયાર કરીને દિવસના બધા જ કામ પૂરી કરીને એ પણ બધું અમારું કામ પૂરું થઈ રહ્યું છે. તો આ હતા આદરણીય શ્રી પ્રવીણભાઈ દોડુ સાહેબ, જે નાગલપરના વતની છે અને અહીંયા મંત્રી પદની જવાબદારી સંભાળે છે. ધન્યવાદ, આભાર પ્રવીણભાઈ, થેન્ક યુ વેરી મચ.